નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBAમાં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 7 અંતર્ગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે બીજા યુનિટમાં કેટલાક મહત્ત્વના મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપો વિશે વાત કરવાની થાય છે. તો આજે આપણે એવું કથા સાહિત્યનું જે ખૂબ લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે એવું આખ્યાન સ્વરૂપની આપણે વાત કરીશું. હવે આખ્યાન સ્વરૂપથી તમે બધા જ પરિચિત હશો. આજે આપણે જે આ આખ્યાન સ્વરૂપની વાત કરવાની છે એમાં જે કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવાની છે. પહેલાં તો આખ્યાન સ્વરૂપનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના સ્વરૂપગત લક્ષણો કયા છે, અને પછી આખ્યાનના વિકાસની વાત કરવાની છે. એટલે આ ત્રણ બાબતો જે છે તમારા મનમાં સ્પષ્ટ થવી જોઈએ, અને આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખીને જ તમારે આ જવાબ જે છે એ તૈયાર કરવાનો છે. એટલે આમ જુઓ તો કાવ્યાનુશાસન જે હેમચંદ્રાચાર્યનો ગ્રંથ છે એમાં જે કેટલાક મહત્ત્વના કથન અને શ્રાવ્ય પ્રકારોની એમને વાત કરી છે, એમાં આખ્યાન સ્વરૂપનો પણ ઉલ્લેખ કર્યો છે. એટલે આમ જુઓ તો આખ્યાનનું સ્વરૂપ છે એ આપણું અપભ્રંશ અને પ્રાકૃત અસ્તિત્વ ધરાવતું એવું જૂનું પરંપરાગત સ્વરૂપ છે, અને પછી ધીમે ધીમે મધ્યકાલીન સાહિત્યમાં એનો વિકાસ થાય છે. એટલે આપણે આ રીતે આખ્યાનના ઉદ્ભવ, પછી આખ્યાનના મહત્ત્વના સ્વરૂપગત લક્ષણો, જેમાં એના અંતરંગ લક્ષણો એટલે કે એના આંતરિક લક્ષણો અને એના બાહ્ય લક્ષણો, એ રીતે એના સ્વરૂપની વાત કરીશું. અને પછી આખ્યાન સ્વરૂપમાં કયા કયા આખ્યાનકારોએ પ્રદાન કર્યું છે એટલે કે આખ્યાનના વિકાસની વાત કરીશું. એટલે આ ત્રણ મુદ્દાઓ દ્વારા આપણે આ સ્વરૂપની વાત કરવાની છે. એટલે તમે જ્યારે પરીક્ષામાં તમારો જવાબ લખો ત્યારે આ ત્રણેય મુદ્દા જે છે એને ધ્યાનમાં રાખીને તમે તમારો જવાબ જે છે એ તૈયાર કરી શકશો. હવે સૌથી પહેલાં આખ્યાનનું સ્વરૂપ એ કથા સાહિત્યનું સૌથી લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. મધ્યકાળમાં આ સ્વરૂપે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે, અને એ પ્રસિદ્ધિ આખ્યાન સ્વરૂપને પ્રાપ્ત થઈ છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદ દ્વારા. એટલે એ રીતે આપણું મહત્ત્વનું જૂનું અને લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. હવે હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનના 8મા અધ્યાયમાં પ્રેક્ષ્ય અને શ્રાવ્ય એવા બે વર્ગોમાં વહેંચીને શ્રાવ્ય પ્રબંધાત્મક કાવ્યના 11 જેટલા પ્રકારો ગણાવ્યા છે. અને એમાં 11 પ્રકારમાં આખ્યાયિકા એવો બીજો પ્રકાર ગણાવ્યો છે. અને એ બીજો જે પ્રકાર છે આખ્યાયિકાનો, એ જ પછી ધીમે ધીમે ક્રમશઃ આખ્યાન સ્વરૂપે એનો વિકાસ થાય છે. એટલે આખ્યાન કથાના એક પદ્યાત્મક પેટા પ્રકાર તરીકે જૂની ગુજરાતીમાં જ જન્મેલો એ કથા પ્રકાર નથી, પરંતુ અપભ્રંશ કાળે જ જે જન્મી અને વિકસી ચૂક્યો હતો, અને એમાંથી જ પોષણ પામીને જૂની ગુજરાતીમાં પોષાયેલો અને મધ્યકાલીન યુગમાં જેનો વિકાસ થયો અથવા તો જેને ચરમસીમા પ્રાપ્ત થઈ, એવો આપણો આખ્યાન પ્રકાર છે. એટલે આખ્યાન સ્વરૂપ જે છે એ પ્રાચીન અને પ્રાકૃત અપભ્રંશમાં પણ અસ્તિત્વ ધરાવતો એવો કાવ્ય પ્રકાર છે. તમારા મનમાં બરાબર સ્પષ્ટ કરી લેજો. એટલે આખ્યાન જેવા કથાના પ્રકારમાંથી આખ્યાન નામનું જે વિશિષ્ટ સ્વરૂપ અને સિદ્ધ થયું, તેના કેટલાક મહત્ત્વના વ્યાવર્તક લક્ષણો છે. હવે જુઓ, અહીં એક રાસ અને પદ્ય વાર્તા એ પણ કથા સાહિત્યના મહત્ત્વના સ્વરૂપો છે. અને આ બંને સ્વરૂપોથી આખ્યાન જે જુદું પડે છે એના માટે બે મહત્ત્વના લક્ષણો જે છે એ હસુ યાજ્ઞિકે ગણાવ્યા છે. જેમાં એક જે છે એ એની કથા જે છે એ ધાર્મિક સ્ત્રોતના કોઈ પુરાણના ઉપાખ્યાનોમાંથી લેવામાં આવતી હોય, અથવા તો ભક્ત જીવનમાંથી એની કથા જે છે એ લેવામાં આવતી હોય. અને બીજું
જે છે કે એ કડવાબદ્ધ હોય છે. હવે આ બંને લક્ષણો અપભ્રંશ કાળમાં પણ અસ્તિત્વ ધરાવતા હતા. આખ્યાન એટલે શું તેની સ્પષ્ટતા કરતા હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનના અધ્યાય નંબર 8માં જણાવ્યું છે કે ધીર શાંત નાયકા ગદ્યેન પદ્યેન વા સર્વભાષા કથા, એટલે કે ધીર શાંત નાયકવાળી ગદ્યમાં કે પદ્યમાં બધી ભાષાઓમાં રચાય છે તે કથા. આવી વ્યાખ્યા જે છે એ હેમચંદ્રાચાર્ય કાવ્યાનુશાસનમાં આપે છે. અને પછી ધીમે ધીમે અપભ્રંશમાં પણ આ રીતે કથા રચાય છે. અને એમ જણાવી આખ્યાન એટલે શું તેવું આગળ એ સ્પષ્ટ કરે છે કે પ્રબંધમાં બીજાને બોધ કરાવવા માટે નળ વગેરેના ઉપાખ્યાનોની જેમ ઉપાખ્યાનનું કોઈ એક ગ્રંથકાર અભિનય, પાઠ પઠન અને ગાન સાથે કથન કરે તે આખ્યાન. એટલે જો આપણે બધાને ખબર છે કે આપણા પૌરાણિક ગ્રંથો છે એમાં મૂળ કથા હોય અથવા તો મૂળ જે આખ્યાન હોય અથવા તો મૂળ કથાની સાથે કેટલીક ગૌણ કથાઓ પણ ચાલતી હોય. જેમ કે યુધિષ્ઠિર ને આશ્વાસન આપવા માટે એને નળ ની અન્ય કથા અથવા તો નળનું ઉપાખ્યાન કહેવામાં આવે છે. અને આવું નાનું ઉપાખ્યાન પસંદ કરીને કોઈ આખ્યાનકાર અથવા તો કોઈ સર્જક એને મુખ્ય કથા રૂપે આલેખી અને ગાયન નું પઠન અને વાદન સાથે એના અભિનયપૂર્વક એને રજૂ કરે ત્યારે એને આખ્યાન કહેવામાં આવે. એટલે આ રીતે હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં આખ્યાનની આ પ્રકારની વ્યાખ્યા કરી છે. અને આપણે જોઈએ છીએ પ્રેમાનંદના આખ્યાનોમાં મોટાભાગે આ વ્યાખ્યા જે છે એ સ્વરૂપને બંધ બેસતી આવે છે. એટલે આ થઈ આખ્યાન સ્વરૂપના ઉદ્ભવની વાત. હવે આપણે જે વાત કરવાની છે એ થોડીક આમ જુઓ તો એક ફરીવાર આખ્યાન કોને કહેવાય એવું સ્પષ્ટ કરીને આપણે કરી લઈએ. તો આખ્યાન જે છે એમાં બૃહત કથાના પદ્યાવતાર જેવા ગ્રંથમાં આવતી કથાના કોઈ એક સ્વતંત્ર અને સર્વાંગ સંપૂર્ણ ગણાય એવા અંશને જ્યારે કોઈ બીજો નવો પદ્યકાર પોતાની રીતે નવી સ્વતંત્ર કથા તરીકે બાંધે અને તેવી કૃતિને આવો ગ્રંથિક જ્યારે અભિનય, ગાન, પઠન સાથે રજૂ કરે ત્યારે એને આખ્યાન કહેવામાં આવે. એટલે જુઓ આમ કોઈ બૃહત કથામાંની એક નાની કથા હોય અને પછી એને સ્વતંત્ર રૂપે જ્યારે એને ગાયન, પઠન અને વાદન સાથે એને રજૂ કરવામાં આવે ત્યારે એને આખ્યાન એવું કહેવામાં આવતું. અને આ રીતે આખ્યાન જે છે ધીમે ધીમે મધ્યકાળમાં મુખ્ય સાહિત્ય સ્વરૂપ બને છે. હવે આપણે જે વાત કરવાની છે એ આખ્યાનના લક્ષણોની. હવે આખ્યાન સ્વરૂપના બાહ્ય અને આંતરિક એવા બે પ્રકારના લક્ષણો છે. તો પહેલાં આપણે એના બાહ્ય લક્ષણોની વાત કરીશું અને પછી એના અંતરંગ અથવા તો આંતરિક લક્ષણોની વાત કરીશું. હવે આખ્યાન જે છે એ કડવાબદ્ધ છે. જેમ નવલકથા જે છે પ્રકરણોમાં વિભાજિત હોય છે, મહાકાવ્ય એ ખંડ વગેરેમાં વિભાજિત હોય છે, એવી રીતે આખ્યાન એ કડવામાં વિભાજિત છે. અને કડવો એટલે શું એ આપણે ખબર હોવી જોઈએ. આમ જુઓ તો કડવું એવું જ્યારે કહેવામાં આવે છે તે કયા અર્થમાં કહેવામાં આવે છે એ આપણે સ્પષ્ટ કરીએ કે જ્યારે કોઈ છંદની કડીઓને કોઈ દેશજ લોકધૂનમાં અથવા તો કોઈ રાગ રાગીણીનો આધાર લઈને બનાવેલા નવા ઢાળમાં ગાવામાં આવી ત્યારે એવી કડીઓના બનેલા એક એકમને, જો આવી કોઈ એક રાગ જેમાં ગાવામાં આવ્યો હોય અને એ કડીઓનો એકમ જ્યારે બને ત્યારે એને કડવું કહેવામાં આવ્યું. અને આમ કડવક
કે કડવું એવો શબ્દ પ્રયોગ જે થયો પાછળથી પ્રસિદ્ધ, અને ભાલણે આખ્યાનને કડવાબદ્ધ કર્યું, અને એ રીતે ભાલણ જે છે આપણા આખ્યાનના પિતા કહેવાય છે. એટલે કડવા શબ્દના મૂળમાં કડી છે, એ આ રીતે આપણે સમજી લેવું જોઈએ. એટલે આવી નિશ્ચિત કડીઓનો એકમ, અને એ રીતે પછી એને કડવું નામ જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આપણે કડવાના જે બાહ્ય લક્ષણો છે, કડવું જે છે એ 3 ભાગમાં વિભાજિત હોય છે, જેમાં પહેલો ભાગ જે છે એને મુખબંધ અથવા મોઢિયું કહેવામાં આવે છે. બીજો જે મુખ્ય ભાગ જે છે, જેમાં કથા વિસ્તારપૂર્વક આલેખાતી હોય છે, એને ઢાળ કહેવામાં આવે છે. અને ત્રીજો ભાગ જે છે એને વલણ અથવા તો ઉથલો કહેવામાં આવે છે, કે જેમાં આવનાર કડવા આવનાર કડવાની કથા વિશે અહીં કેટલાક સંકેતો આપવામાં આવે છે. હવે પહેલાં આપણે મુખબંધની વાત કરીએ. મુખબંધ કે મોઢિયું એ કડવાનો આરંભનો ભાગ છે, અને જે વિષય પ્રવેશ છે એમાં સામાન્યતઃ એક કડી જેટલો અને ક્વચિત એથી વિશેષ ભાગ રોકાય છે. એટલે જો મુખબંધમાં એક કડી અથવા તો એનાથી થોડો વધારે ભાગ રોકાય છે, અને પછી કડવાનું જે મુખ્ય હાર્દ છે, એટલે મુખ્ય ભાગ જે છે કડવાનો, એને ઢાળ કહેવાય છે. અને એમાં ગે ઢાળમાં કોઈ એક ઘટનાનું સવિસ્તર નિરૂપણ થાય છે. એટલે ઢાળમાં કોઈ એક કથાના એક અંશનું વિસ્તારપૂર્વક એનું નિરૂપણ કરવામાં આવે છે, અને કડવાનો અંતિમ ભાગ જે છે એને ઢાળ અંતિમ ભાગ જે છે એને વલણ અથવા તો ઉથલો કહેવામાં આવે છે. એમાં એક કે અર્ધ કડીમાં ઢાળમાં આવતી મુખ્ય ઘટનાનો સાર આપી ઉત્તરાર્ધમાં જે અનુગામી કડવો છે, એટલે આવનાર કડવો છે, એની ઘટનાનું અહીં સૂચન આપવામાં આવે છે, અથવા તો એનો સંકેત કરવામાં આવે છે. આથી કડવાનો આ અંતિમ કડીનો ભાગ જે છે એ 2 કડવાને જોડનારો બની રહે છે, અને એ રીતે ક્યારેક અંતિમ ચરણ જ અનુગામી કડવાનો આરંભ પણ બની જતો હોય છે. એટલે આ રીતે આ આખ્યાનના બહિરંગ લક્ષણો વિશે આપણે વાત કરી. હવે આપણે આખ્યાનના જે કેટલાક અંતરંગ લક્ષણો છે, અથવા તો એના આંતરિક લક્ષણો છે, એની વાત કરવાની થાય. તો આખ્યાન ના અંતરંગ લક્ષણોમાં પહેલું એનું જે લક્ષણ છે એ કથાવસ્તુ અથવા તો એનું સંકલન છે, અથવા તો એની વસ્તુ સંકલના છે. હવે એક મહત્વની પહેલાં જ આપણે સ્પષ્ટતા કરી ગયા કે રાસ અને પદ્યવાર્તા સ્વરૂપથી જે આખ્યાન સ્વરૂપને જુદું પાડે છે, એવું એનું મહત્વનું લક્ષણ છે કે આખ્યાનનું જે કથાવસ્તુ છે એ પૌરાણિક રામાયણ, મહાભારત, ભાગવત વગેરે જેવા આપણા જે જૂના ગ્રંથો છે એમાંથી લેવામાં આવે છે, અથવા તો કોઈ ભક્તના જીવનમાંથી એનું કથાવસ્તુ લેવામાં આવે છે. અને પછી આખ્યાનકાર જે છે એમાં પોતાની કલ્પનાના અંશો ઉમેરી અને પછી એને ધીમે ધીમે એને વિકસાવે છે. એટલે આખ્યાનકાર પોતાની સૂઝ શક્તિ પ્રમાણે, શ્રોતા વર્ગના રસ રુચિ પ્રમાણે એના કથાવસ્તુને એમાં સુધારા વધારા ઉમેરા એમાં કરતો હોય છે. કવિ કથાનું સંયોજન જે છે એ આરંભ, મધ્ય અને અંત એ રીતે શ્રોતાઓનો રસ જે છે એ જાળવી રાખવા માટે, ઉત્કંઠા જગાવવા માટે, એને જિજ્ઞાસા એની જળવાઈ રહે એ પ્રકારે એનું વસ્તુ ગુંથન જે છે અથવા તો એનું વસ્તુ સંકલન કરતો હોય છે ક્રમશઃ. અને રસસ્થાનોને ક્રમે ક્રમે વિકસાવી પોતાની કલા સૂઝ અને કોઠા સૂઝથી એ આખ્યાનની સુશ્લિષ્ટ, એટલે આરંભ, મધ્ય અને અંતમાં એ રીતે એની ગૂંથણી કરતો હોય છે. એટલે આ રીતે આખ્યાનનું જે વસ્તુ સંકલન છે એ ચોક્કસ રીતે ક્રમબદ્ધ રીતે કરવામાં આવતું હોય છે. હવે આખ્યાનનું જે બીજું મહત્વનું અંતરંગ લક્ષણ છે એ છે પાત્રાલેખન. હવે
જ્યારે પાત્રાલેખનની વાત કરવાની થાય ત્યારે કથાવસ્તુને આધારે એના પાત્રો જે છે એ પણ પૌરાણિક હોય છે, અથવા તો તમે આખ્યાન કેટલાક ભણી પણ ગયા હશો, જેમ કે કુંવરબાઈનું મામેરું છે, પછી ઓખાહરણ છે વગેરે. તો અહીં પૌરાણિક પાત્રો જે છે એ નું આલેખન પૌરાણિક વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. એટલે મૂળમાં જે પાત્રો છે એ પ્રકારે જ આખ્યાનમાં એ પાત્રો આલેખાતા હોય છે, પણ કેટલીક વાર સમકાલીન જીવનના રંગો ઉમેરીને પણ આખ્યાનકાર એ પાત્રોને સમકાલીન બનાવતો હોય છે, ખાસ કરીને પ્રેમાનંદના આખ્યાનમાં બન્યું છે એ રીતે. એટલે કેટલીક વાર એવું પણ લાગે કે આ પૌરાણિક પાત્રો જે છે એ આખ્યાનકારના હાથની કઠપૂતળી પણ બની જાય છે, એટલે એમાં જીવંતતા નથી લાગતી. પણ જ્યારે પ્રેમાનંદના આખ્યાનો વાંચીએ છીએ ત્યારે આપણને એ પ્રકારનું નથી લાગતું, અને એવું લાગે કે જાણે પ્રેમાનંદના આખ્યાન ના જે પાત્રો છે, જેમ કે કુંવરબાઈ છે, નરસિંહ છે, અને એમાં સામળસા શેઠ છે, એમાં કૃષ્ણનું જે પૌરાણિક પાત્ર છે કેવી રીતે તત્કાલીન ગુજરાતી પાત્ર બનીને આવે છે, અથવા તો ગુજરાતનો જાણે વાણિયો હોય એ પ્રકારનો અનુભવ આપણને થાય. એટલે આ રીતે પાત્રમાં આખ્યાનકાર જે છે એ સમકાલીન રંગોની પૂરણી કરતો હોય છે, અને એ રીતે એને જીવંત બનાવતો હોય છે. એટલે આ રીતે આખ્યાનકાર શ્રોતા વર્ગને એ પોતાના જેવા લાગે એ માટે થઈ અને એને રસ પડે એ માટે થઈ અને એને સમકાલીનતાના રંગો ચડાવે છે. એટલે કેટલીક વાર એવું પણ બને કે પૌરાણિક પાત્રોના ગૌરવનું ખંડન પણ થાય છે. એટલે એ રીતે પણ એ સમયની એક મર્યાદા પણ છે. એટલે આખ્યાનમાં આ રીતે નાના મોટા અનેક પાત્રો જે છે સમાવેશ પામતા હોય છે, અને પ્રેમાનંદના કેટલાક ચિર સ્મરણીય પાત્રો છે, જેમાં કુંવરબાઈ છે, પછી વડસાસુ છે. તમે જુઓ કે કેવી રીતે પ્રેમાનંદ જે છે એના વાણી વર્તન દ્વારા પાત્ર જે છે આખું ખડું કરી દે છે. ખાસ કરીને કુંવરબાઈનું મામેરું તમે વાંચો તો વડસાસુનું પાત્ર તમારી જાણે કે તમારી સમક્ષ ચાક્ષુષ થાય એ પ્રકારનું એનું પાત્રાલેખન છે. એવી રીતે કમળા શેઠાણી છે, પછી નળાખ્યાનમાં નળ અને દમયંતીનું પાત્ર છે, વગેરે પાત્રો ક્યારેય ન વિસરાય. ઓખા છે, ચિત્રલેખા છે, એ ક્યારેય ન વિસરાય એવા પાત્રો બની રહ્યા છે. એટલે એવા અમર પાત્રો પ્રેમાનંદે આખ્યાન દ્વારા આપણને આપ્યા છે. એટલે જીવન પાત્ર નિરૂપણ આખ્યાનને પ્રાણવાન બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. ત્યારબાદ ત્રીજું મહત્ત્વનું આખ્યાનનું લક્ષણ છે, અંતરંગ લક્ષણ, એ છે રસ નિરૂપણ. હવે આખ્યાનમાં મુખ્ય એક રસ અને એની સાથે અન્ય આનુષાંગિક રસ પણ આલેખાતા હોય છે, નિરૂપાતા હોય છે. જેમાં દસમ સ્કંદ જે પ્રેમાનંદનું આખ્યાન છે એમાં મુખ્ય વાત્સલ્ય રસ છે, જ્યારે એની સાથે બીજા ઘણા રસો એમાં આલેખાયેલા છે, હાસ્ય છે, કરુણ છે વગેરે. તો એવી રીતે નળાખ્યાન, કુંવરબાઈનું મામેરું, એમાં કરુણ અને એની સાથે હાસ્ય વગેરે રસ, તો શૃંગાર રસ પણ એમાં આલેખાયેલો જોવા મળે છે. એટલે આખ્યાનનો કથાપઠ જે છે એ વિવિધ રસોની ખીલવણી માટે પૂરતા પથરાટવાળો હતો, અને આખ્યાનમાં મુખ્ય એક પ્રધાન રસ હોય અને એની સાથે અન્ય ગૌણ રસો પણ આલેખાતા હોય છે. સુદામા ચરિત્રમાં હાસ્ય રસની સાથે અદ્ભુત કરુણ આદિ રસોનું નિરૂપણ પણ કવિએ કર્યું છે. એક રસમાંથી જો આ પ્રેમાનંદની એક વિશિષ્ટ કળા છે કે એ રસ સંક્રાંતિનો કવિ છે, એટલે એક રસમાંથી બીજા રસમાં એ સહજ રીતે જઈ શકે છે, અને એટલા માટે નવલરામે એની જે રસસિદ્ધિ છે એના માટે યોગ્ય કહ્યું છે કે પ્રેમાનંદ એ આપણો રસની બાબતમાં કોઈ એને પહોંચી ન શકે. એટલે કે રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ જે છે એ ઘાલી ન શકે. એ ધારે ત્યારે હસાવે, ધારે ત્યારે રડાવે, અને ધારે ત્યારે શ્રોતાને શાંત રસના મહેલમાં જઈ અને બેસાડે. એ રીતે
પ્રેમાનંદ અને નવલરામે રસસિદ્ધ અને રસની બાબતમાં કોઈ પ્રેમાનંદને પહોંચી ન શકે એ પ્રકારનું એ એ એ આખ્યાનની બાબતમાં પ્રેમાનંદ વિશે કહ્યું છે આપણે યોગ્ય લાગે. એટલે રસ સંક્રાંતિની કળામાં પ્રેમાનંદ જે છે એ પાવરધો છે અને રસ નિષ્પત્તિ કથાને કાવ્યમાં રૂપાંતરિત કરનાર એક મહત્વનું તત્વ છે. એટલે એવો પ્રેમાનંદ જે છે એ રસસિદ્ધ કવિ છે. હવે એના પછીનું મહત્વનું જે લક્ષણ છે અંતરંગ લક્ષણ એ સમકાલીન રંગપૂર્ણી છે. તો પહેલાં આપણે જ્યારે પાત્રલેખનની વાત કરી ત્યારે જ આપણે વાત કરી હતી કે પ્રેમાનંદ જે છે એ પાત્રને જીવંતતા આપવા માટે થઈ અને એમાં સમકાલીન રંગો પૂરતો હતો. એટલે અહીં આખ્યાનનું વિષય વસ્તુ ભલે પૌરાણિક હોવા છતાં આખ્યાનકાર જે છે એમાં સમકાલીન જીવન રંગો પૂરતો અને આખ્યાનકાર આખ્યાનોમાં પોતાના સમયના જે મનુષ્યો છે, જેમ કે કૃષ્ણ જે છે એ તત્કાલીન સામળસા રૂપે વાણિયા રૂપે આવે છે અને એનો એ પ્રકારનો પહેરવેશ જે છે એને તત્કાલીન બનાવે છે, તેને તે સમયના બનાવે છે. પછી એ સાથે જ સામાજિક રીત રિવાજો છે, જેમ કે સીમંત પ્રસંગ છે તો એ સીમંત સમયના જે ગુજરાતી સમાજના જે રીત રિવાજો છે, એના નિયમો છે, પહેરામણી છે વગેરે એમાં લેખાતું જાય છે. તો એના આચાર વિચારો, માન્યતાઓ, વહેમો વગેરેનું નિરૂપણ કવિ જે છે એ શ્રોતાઓનું મનોરંજન કરવા માટે થઈ અને આખ્યાનમાં આ રીતે કરતો અને જાણે શ્રોતા જે છે એ પોતાના જ જમાનાની કોઈ કથા સાંભળતા હોય એ પ્રકારનો અનુભવ લઈ અને જાણે કે મારા તરબોળ થઈ જતા. એટલે આ રીતે સમકાલીન રંગો એ આખ્યાનનું એક મહત્વનું લક્ષણ છે. ત્યારબાદ એનું મહત્વનું લક્ષણ જે છે અંતરંગ લક્ષણ એ વર્ણન અને એની ભાષા શૈલી છે અથવા તો એનું કથન છે. તો આખ્યાન એ તમે ધ્યાન રાખજો કે આખ્યાન એ પરફોર્મિંગ આર્ટનું સ્વરૂપ છે, ભજવણીનું સ્વરૂપ છે. એટલે એ શ્રોતાને કહી અને અભિનય સાથે એ સંભળાવવાનો કાવ્ય પ્રકાર છે અને એટલા માટે એમાં કથન પ્રધાન નિરૂપણ શૈલી એ એક આવશ્યક લક્ષણ છે. એટલે એમાં કથન જે છે એ પ્રભાવક હોવું જોઈએ અને પ્રેમાનંદ જે છે એ જેને છે ને કે કથનમાં એ પાવરધો છે. એ જે રીતે મુદ્રામાં એ કથન કરતો હશે અને એ જ્યારે એ પરફોર્મ કરતો હશે આખ્યાન ત્યારે શ્રોતાઓ એમાં રસ્તરબોળ થઈ જતા હશે એ પ્રકારની એની મુખ પ્રતિભા અથવા તો એની કથન કળા છે. એટલે આખ્યાન પ્રસ્તુતિકરણની કળા હોય એમાં ભાષા કરતાં વાણીનો વિશેષ મહિમા છે અને સીધી ગતિએ ચાલતી કથન શૈલીમાં કુશળ કવિ આ રીતે વૈવિધ્ય લાવતો હોય છે પોતાની મુદ્રાઓ દ્વારા અને વર્ણનો આખ્યાનના હાડરૂપ કથાનો એક સુપુષ્ટ દેહ અર્પનારું તત્વ બને છે. એટલે વર્ણનો પ્રસંગ પરિસ્થિતિને ચિત્રાત્મક બનાવે છે અને આખ્યાનોમાં સ્ત્રી પુરુષોના અંગ જો તમે જ્યારે મામેરું વાંચો ત્યારે એમાં નાગરી નાતનું વર્ણન છે, અદ્ભુત એના જે પહેરવેશ છે, એના અલંકારો છે, એનું પ્રેમાનંદે ખૂબ સરસ અને સૂક્ષ્મ વર્ણન કર્યું છે. એટલે આ રીતે સ્ત્રી પુરુષોના અંગના વર્ણન, પછી એના આભૂષણો, એના નગર, ઉપવન, વન, યુદ્ધ, સ્વયંવર વગેરે ના વર્ણનો એમાં નિરૂપાતા હોય છે અને ઉચિત શબ્દો અલંકારોનો વિનિયોગ કરી આખ્યાનકાર આ વર્ણનોને આકર્ષકતા આપે છે. એટલે આ રીતે આખ્યાનનું અંતરંગ એના સ્વતંત્ર સ્વરૂપનો પરિચય કરાવી રહે છે અને આખ્યાનમાં કાવ્ય કલા ઉપરાંત સંગીત કળા અને અમુક અંશે અભિનય કળાનો પણ સંગમ થયેલો જોવા મળે છે. એટલે આમ આખ્યાનની વાણીમાં સદ્યોગામિતા હોવાથી એ તુરંત જ સમજાઈ જાય એ પ્રકારની છે અને એમાંનો નિહિત ભાવ જે છે એ વાચિક, આંગિક અને સાત્વિક અભિનયના બળે પ્રભાવક બને છે. જો આ રીતે આપણે આખ્યાનના બાહ્ય અને આંતરિક અથવા તો અંતરંગ લક્ષણોની વાત કરી. હવે આપણે ઝડપથી
આખ્યાનના વિકાસની વાત કરીશું. તો આપણે પહેલાં જ વાત કરી કે આ આખ્યાનનું જે સ્વરૂપ છે એ પ્રાકૃત અને અપભ્રંશમાં પણ અસ્તિત્વ ધરાવતું એવું આપણું ખૂબ જૂનું સ્વરૂપ છે. અને એનો ઉદય જે છે ઈસવીસન 12મી સદીમાં આમ જો તો થયેલો છે. અને પછી આ આખ્યાનનું સ્વરૂપ છે એ 15મી સદીમાં નરસિંહ, કરમણ મંત્રી, વીરસિંહ, માંડણ, જનાર્દન વગેરે કવિઓ પૌરાણિક વિષયો પર આખ્યાન રચી અને એના વિકાસને ગતિ આપે છે. તેમની કૃતિઓ પૈકી નરસિંહકૃત જે સુદામા ચરિત્ર છે એમાં આખ્યાનના બીજ પડેલા છે એવું કહેવાય છે. અને કેટલાક એવું પણ કહે છે કે જનાર્દનનું જે ઉષાહરણ છે એ પણ આખ્યાન આમ જુઓ તો એ પદોની હારમાળા રૂપે રચાયેલા છે, પણ એમાં સળંગ એક કથા છે. એટલા માટે થઈ અને આ બંને કૃતિઓમાં આખ્યાનના બીજ પડેલા છે એવું કહેવાય છે. અને પછી આખ્યાનમાં પણ દેશી ઢાળોનું માધ્યમ સ્વીકારાતું જોવા મળે છે. અને નરસિંહની કેટલીક કૃતિઓમાં આખ્યાન કાવ્ય પ્રકારના આ રીતે બીજ રોપાયેલા જોવા મળે છે. પછી પૌરાણિક વિષયો પર વિપુલ પ્રમાણમાં સર્જન કરી ભાલણ એ આખ્યાન ને કડવાબદ્ધ કરે છે. અને એ રીતે આખ્યાનના પિતાનું બિરુદ ભાલણને પ્રાપ્ત થાય છે. અને ભાલણે દસમ સ્કંદ, પછી નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખાન વગેરે જેવા કેટલાક મહત્ત્વના આખ્યાનો આપ્યા. અને આખ્યાન નો આ રીતે વિકાસ ભાલણ દ્વારા વ્યવસ્થિત કડવાબદ્ધ રીતે થયો. અને એ રીતે એક ચોક્કસ સ્વરૂપ જે આખ્યાનને પ્રાપ્ત થયું એ ભાલણ દ્વારા પ્રાપ્ત થયું. ભાલણ પછી આખ્યાનના રૂપ નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપનાર જે સર્જક છે એ છે નાકર. અને તેણે 33 આખ્યાન કૃતિઓ આપી. અને આખ્યાનનું બાહ્ય સ્વરૂપ નાકરમાં પૂર્ણ રીતે આ રીતે સિદ્ધ થયું. અને તેના આખ્યાનોમાં હરિશ્ચંદ્ર આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, ઓખાહરણ, નળાખ્યાન જેવી મહત્ત્વની નોંધપાત્ર કૃતિઓ છે. નાકર પછી વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની વગેરે અનેક કવિઓએ આખ્યાન પરંપરાને પોતાના આખ્યાનોથી સમૃદ્ધ કરી અને વિકસાવી છે. અને પછી આવે છે આખ્યાન શિરોમણી પ્રેમાનંદ. અને તે માત્ર આખ્યાનકાર જ નથી, જો કવિ અને કળાકાર પણ છે. અને સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, મદાલસા આખ્યાન, ઓખાહરણ, દસમ સ્કંદ વગેરે જેવા અનેક આખ્યાનો આપી અને એને આખ્યાન સ્વરૂપને એક શિખર આપ્યું એવું કહેવાય છે. અને પ્રેમાનંદની આખ્યાન કળાનું શક્તિ વિશેષ જે છે એની વસ્તુ ગૂંથણી, એની વાર્તા કળા, એનું વાર્તા કથન અને પાત્રાલેખનમાં જોવા મળે છે. પ્રેમાનંદ જે છે એ રસનો સ્વામી છે, રસસિદ્ધ કવિ છે. અને ઉત્તમ રજૂઆત કળા એ પ્રેમાનંદને સિદ્ધ છે. અને એના અનુગામીઓ માંથી કોઈ આખ્યાનકાર તરીકે પ્રેમાનંદ જેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યું નથી. અને એટલા માટે આખ્યાન શિરોમણી જે છે પ્રેમાનંદને યોગ્ય રીતે કહેવામાં આવે છે. એટલે આ રીતે આખ્યાન જે છે એ પ્રાકૃત અપભ્રંશમાં અસ્તિત્વ ધરાવતો અને પછી પ્રેમાનંદ દ્વારા એને સિદ્ધિ અથવા તો સર્વોચ્ચ શિખર પ્રાપ્ત થયું એ પ્રકારનું આપણું મધ્યકાળનું એક મહત્ત્વનું લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. હવે અહીં આપણે આખ્યાન સ્વરૂપની વાત જે છે એ પૂરી કરીએ છીએ. અસ્તુ.